મારા માટે ઊંઘ એટલી જરૂરી છે, કારણ કે મારા ઘરમાં પણ બધાને ખબર છે, જે દિવસે મને ઉજાગરો થયો હોય, મારી ઊંઘ પૂરી ન થઈ હોય, બીજા દિવસે હું બહુ ઇરિટેબલ રહું છું, મને બહુ જલ્દી ગુસ્સો આવે છે, મારું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે. અને ધીસ ઇઝ ટ્રુ વિથ એવરીબડી. ઊંઘ પાછળ કંઈક કારણો જવાબદાર છે. આપણે શું કામ સૂઈએ છીએ અને કેટલા કલાક સૂવું એ દરેક માટે અલગ અલગ હોય. દરેકની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય, પણ સામાન્ય રીતે ઓન એન એવરેજ 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી ઊંઘ સેક્રિફાઈસ કરતા રહો છો, ઊંઘને કટ કરતા રહો છો, તો ક્યારેક એ તમારી મેન્ટલ હેલ્થ, ક્યારેક તમે અનુભવ્યું હશે કે તમને ઉદાસી અનુભવતી હોય, મજા ન આવતી હોય, ખાલી તમે થોડી વાર સૂઈ જાઓ ને તોય તમને મજા આવે, ફ્રેશ થઈ જાઓ. સો આઇન્સ્ટાઈન 10 કલાક સૂતા, એટલે આપણે એવું કહી શકીએ જે વધુ સૂતા હોય ઇન્ટેલિજન્ટ હોય. છેલ્લા 2 બહુ જ મહત્વના. આ જે ડિસ્કનેક્શન છે એ સૌથી કોમન છે. આપણે કોઈ પ્રેક્ટિસ નથી કરતા, પણ જો આમાં માસ્ટરી મળી શકે તો જગતની કોઈ એવી સમસ્યા નથી જે આપણે ઉકેલી ન શકીએ. અને એ છે ડિસ્કનેક્શન વિથ ગ્રેટિટ્યૂડ. આપણામાં કૃતજ્ઞતા ઓછી થતી જાય છે. છેલ્લે ક્યારે આપણે થેન્કફુલ થયા હતા કોઈને પણ? એક બહુ સરસ પત્ર છે જે હું તમને એનો ઉલ્લેખ કરું છું, અને એને કેન્સર ડાયરી ઓફ અ પેશન્ટ કહેવાય છે. આ હકીકત ઘટના, સત્ય ઘટના છે કે 58 વર્ષના એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થયું, અને એ સર્જરી હતી એમનું ઓપરેશન હતું. વેઇટિંગ લિસ્ટમાં એમનો એટલે નેક્સ્ટ ટર્ન હતો, સર્જરીમાં લઈ જવાના હતા. પોતાના રૂમમાં બેઠા બેઠા એમણે આ પત્ર લખ્યો હતો, ડાયરી લખી હતી કે અત્યારે મને કેન્સર છે, હમણાં થોડા સમયમાં મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવશે, ઓપરેશન દ્વારા મારી બ્રેસ્ટ કાઢી નાખવામાં આવશે, પછી રેડિયોથેરાપી, કિમોથેરાપી, કદાચ ઘણી બધી તકલીફોમાંથી મારે પસાર થવું પડે, પણ આ ક્ષણે હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું. મને ગ્રેટિટ્યૂડની ફિલિંગ આવે છે, કારણ કે મારી તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. એ વોર્ડમાં 10 વર્ષના, 8 વર્ષના, 12 વર્ષના એવા બાળકો છે જેઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે, જેઓ ચાલી નથી શકતા, જેમનું શરીર લાકડી જેવું થઈ ગયું છે, હાડપિંજર એમના હાડકાં દેખાય છે, એમને સ્ટ્રેચર પર લાવવામાં આવે છે. એ લોકો કેટલા વર્ષ જીવશે મને નથી ખબર, પણ મારા 58 વર્ષ સુધી ઈશ્વરે મને સારી રાખી, એ બાબતે હું ઈશ્વરનો આભાર માનું છું. આપણી માનસિક સમસ્યાઓનું મૂળભૂત કારણ એ છે કે આપણને જે નથી મળ્યું આપણે એના પર ફોકસ કરીએ છીએ, અને આપણી પાસે જે છે એને ઇગ્નોર કરીએ છીએ. મતલબ રોજ સવારે ઉઠીને એવા 3 કારણો ન મળે જેના માટે આપણે ઈશ્વરના આભારી હોઈએ. એ કાંઈ પણ હોઈ શકે. આપણે હજુ જીવીએ છીએ, સૌથી મોટું કારણ. માથા પર છત છે, ઘરમાં અનાજ છે, આપણા લવ્ડ વન્સ ઉઠ્યા છે. કેટલા લોકો રાતે સૂતા પછી બીજે દિવસે ઉઠતા નથી. જો આપણા ઘરમાં બધા સવારે જાગી જાય તો ઇટ સેલ્ફ એક સેલિબ્રેશન છે કે બધા ઉઠી ગયા. ઊંઘમાં સ્ટ્રોક આવે છે, ઊંઘમાં એટેક આવે છે, લોકો બીજે દિવસે સવારે બેટા તારા પપ્પા ઉઠતા નથી. તો એ ઘટના યાદ કરો તો રોજ સવારે એમ થશે કે ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. બધા સાથે છે, જેને જેને પ્રેમ કરીએ છીએ એ બધા આપણી સાથે છે. આનાથી મોટું સુખ કયું હોઈ શકે? આપણું સ્વાસ્થ્ય સારું છે, આપણા સ્વજનોનું સ્વાસ્થ્ય સારું છે. તો જે ક્ષણે આપણે જે આપણી પાસે છે હજુ એના પર ફોકસ કરીએ છીએ, ધીરે ધીરે એ લાગણી, હકારાત્મક લાગણી આપણામાં ઉદ્ભવતી જાય છે. અને ડિપ્રેશન, એન્ઝાયટીનું કારણ એ જ છે, હું કોમન એ કહીશ કે જ્યારે આપણે વધુ પડતું આપણા પર ફોકસ કરીએ છીએ ને ત્યારે જ માનસિક સ્વાસ્થ્ય બગડે છે. જ્યારે મેળવવાનું વિચારીએ છીએ ને ત્યારે જ બગડે છે, જ્યારે આપવાનું વિચારીએ છીએ ને ત્યારે સુધરે છે. લાસ્ટ ઇઝ ડિસ્કનેક્શન વિથ મેડિટેશન. ધ્યાન નથી કરવું. અને ધ્યાન ઉપર તો મેં ભાસ્કરમાં એક આખો આર્ટિકલ લખ્યો હતો કે ધ્યાન એટલે વિચાર શૂન્યતા નહીં, ધ્યાન એટલે વિચારોનું અવલોકન. કેટલો સરસ શબ્દ છે ધ્યાન. કે જ્યારે આપણી મોટાભાગની પીડાઓ કાં તો ભૂતકાળમાંથી ઉદ્ભવે છે, કાં તો ભવિષ્યની ચિંતાઓમાં હોય છે. તો જો આપણે આ વર્તમાન ક્ષણમાં જીવી શકીએ, ઇન ધીસ પ્રેઝન્ટ મુમેન્ટ, તો કોઈ પ્રોબ્લેમ જ નથી.
મને ખબર નથી આમાંથી કેટલા બધા ડિપ્રેશન એન્ઝાઇટી હશે, પણ બિલીવ મેં આંખો બંધ કરીને મને કહો કે આ ક્ષણે હું જ્યારે બોલું છું તમને શું તકલીફ છે, તો કાં તો ભૂતકાળની વાતો આપણને પજવે છે કાં ભવિષ્યની ચિંતાઓ પજવે છે. જો આપણે આ વર્તમાન ક્ષણમાં રહી શકીએ, મોમેન્ટ ટુ મોમેન્ટ અવેરનેસ કેળવી શકીએ તો કંઈ પ્રોબ્લેમ જ નથી. અને એ માટે મેડિટેશન જરૂરી છે. કોઈ પણ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને બીજું જે છે, એક બહુ સુંદર પુસ્તક છે જે હું અવારનવાર કહેતો રહું છું કે મને તમે કોઈ એક ડેઝર્ટેડ આઇલેન્ડ પર, ટાપુ પર એકલો મૂકી દો અને મને એક પુસ્તક આપવાની વાત કરો તો હું એમ કહીશ કે મને એ આપો. એ છે ધ પાવર ઓફ નાઉ, શક્તિ વર્તમાનની. એનું ગુજરાતી ભાવાનુવાદ પણ છે. આપણી બે જાત હોય છે, એક કોન્શિયસ સેલ્ફ અને એક ઇગોઇક સેલ્ફ. અત્યારે હું બોલી રહ્યો છું એ કોન્શિયસ સેલ્ફ છે, અને મારી અંદરનો જે અવાજ છે, જે મનના વિચારો છે, ઇગોઇક સેલ્ફ છે. જો આ બે વચ્ચે આપણે અંતર કેળવી શકીએ તો આપણી મોટા ભાગની આધ્યાત્મિક કસરત ત્યાં પૂરી થઈ જાય છે. 10 પરિબળો પૂરા થઈ ગયા. છેલ્લે 5 એવા વિધાનો છે જે કોઈ પણ માનસિક સમસ્યામાંથી આપણને ઉગારી શકે છે. પહેલું, આપણી મોટાભાગની નિરાશા, ફ્રસ્ટ્રેશન કે ઉદાસીનું કારણ મેઇનલી 3 છે: ઓવર એમ્બિશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને કમ્પેરિઝન. વધુ પડતી મહત્વાકાંક્ષા અને તાત્કાલિક પરિણામ મેળવી લેવાની ઝંખના. મતલબ આપણે ઈચ્છેલું પરિણામ જો આપણી સમય મર્યાદામાં ન થાય તો આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ. એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બ્લોગર ડેન પિયર્સનું એક બહુ સરસ વિધાન છે. આ યાદ રાખજો કે કેટલાક લોકો વિશ્વની સૌથી જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો મહાન ઉપલબ્ધિઓ, વિરાટ સફળતા મેળવી રહ્યા છે, અને હું એ વાતથી રાજી છું કે 3 દિવસથી મારું ખોવાઈ ગયેલું મોજું આજે મને મારા કબાટમાં 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. નથી આનંદ થતો કે ઓલું બ્લુ અંડરગાર્મેન્ટ મળતું નથી 3 દિવસથી, એ મળી જાય, ક્યાંક ગયું હશે, ક્યાંક લટકાતું હશે, ક્યાંક પડી ગયું હશે, અને એ મળે તોય આપણને કેટલો આનંદ આવે છે, હાશકારો થાય છે. ખોવાયેલું મોજું જડી ગયું. કેટલાક લોકોને એવરેસ્ટ ચડ્યાનો આનંદ નથી હોતો, અને કેટલાક લોકો એ વાતથી રાજી હોય છે કે મને મારું ખોવાયેલું મોજું જડી ગયું. સો લોઅર ધ બાર. મતલબ એમ્બિશન રાખવું સારી બાબત છે, સપના જોવા સ્વાસ્થ્ય માટે સારી બાબત છે, પણ કોઈ ટાઈમ લિમિટ ન રાખો. યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ what you can achieve in 1 year and always underestimate what you can achieve in 10 years. 1 વર્ષમાં આટલું કરી નાખવું છે, આપણે એટલા મોટા સપના હોય છે કે નથી જ થવાનું, પણ 10 વર્ષમાં આપણે શું કરી શકશું એ આપણે નથી વિચારતા. સેકન્ડ, ફિલ્મ ડબલ એક્સેલમાં એક બહુ સરસ ડાયલોગ છે कि जब तक दूसरों के दुख से मुलाकात नहीं होती अपना दुख ही हमको अल्टीमेट लगता है. જ્યાં સુધી આપણે લોકોને મળ્યા નથી, એમની પીડાઓ સાંભળી નથી, ત્યાં સુધી આપણને એમ થાય કે આપણે એકલા જ દુઃખમાં છીએ. લોકોને મળીએ ત્યારે ખબર પડશે કે બસ આપણું દુઃખ તો કંઈ છે જ નહીં, આપણી પીડા તો કંઈ છે જ નહીં. દિવસમાં અઠવાડિયામાં 3 વાર જે લોકો ડાયાલિસિસ કરાવવા જાય છે એમને પૂછો, જે લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં છે એમને પૂછો, જે લોકો કીમોથેરાપી, રેડિયોથેરાપી લઈ રહ્યા છે એમને પૂછો. કોઈ પણ દુઃખ એની સરખામણીમાં નાનું છે. જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે, તો જ્યારે પણ આવું થાય ત્યારે કોઈક એવા લોકોને મળવું જે આપણા કરતાં વધારે દુઃખી હોય, એમની વાત કહીને એમને પણ સારું લાગશે અને આપણને પણ સંતોષ મળશે કે આપણે સારી પોઝિશનમાં છીએ. ત્રીજું, આ એક ગાંધીજીની સેલ્ફ હેલ્પ ટેકનિક છે, હમણાં 2 ઓક્ટોબર ગઈ. ગાંધીજી એમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે પણ તમને ઉદ્વેગ, બેચેની, હતાશા જેવું લાગે ત્યારે હંમેશા એવું વિચાર કરજો કે જે વિષયને લઈને હું ચિંતિત છું, હું ઉદાસ છું, એ વિશે ચિંતા કરવાથી કે ઉદાસ થવાથી આ દેશના સામાન્ય નાગરિકને કંઈ ફાયદો થવાનો છે? જો નહીં તો એના વિશે ચિંતા કરવી, અફસોસ કરવો નિરર્થક છે. બહુ જ સિમ્પલ વાત છે. જ્યારે આપણે આપણા પર ફોકસ કરીએ છીએ ત્યારે માનસિક સ્વાસ્થ્ય બગડે છે. બીજાને શું આપી શકીએ, બીજાને શું ફાયદો થશે, ત્યારે ઓટોમેટિક એ આપણી તકલીફો આપણને હળવી લાગે છે. 4, આ વાત હાર્દિક પંડ્યાએ કહી હતી કે જ્યારે હાર્દિક પંડ્યા ઇનિશિયલી ફર્સ્ટ સેકન્ડ મેચમાં જ્યારે એને બહુ નર્વસનેસ લાગતી હતી ત્યારે એને ધોનીને કહ્યું હતું કે આઈ એમ ફિલિંગ નર્વસ.
અને ત્યારે ધોનીએ કહ્યું હતું, જસ્ટ લુક એટ ધ સ્કોર બોર્ડ. મતલબ કે જ્યારે પણ આપણને નર્વસનેસ લાગે ત્યારે હંમેશા કોઈ લાર્જર પર્પઝ ઉપર નજર રાખવી, ટીમનો વિચાર કરવો. સ્કોરબોર્ડ ઇઝ ટીમ. તમે કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, તમે ટીમને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. તમે ત્યાં હાર્દિક પંડ્યા નથી. યુ આર અ મેમ્બર ઓફ ટીમ.